તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. અત્યારે બપોરના 6 ગુડ આફ્ટરનૂન થઈ ગયા. 1:15 વાગ્યા છે. કોર્ટમાં આવ્યો હતો. લગભગ 2 મહિના પહેલાં અમને બધાને લાવ્યા અને પોલીસવાળા લઈ ગયા હતા. અમે પછી 283નો કેસ લગાવ્યો હતો. કોર્ટમાં આવ્યો, હાજર થયો અને 100 રૂપિયા દંડ ભરીને બહાર જસ્ટ અત્યારે નીકળ્યો છું. બસ હવે જાઉં છું. પેલા સાચીને જાનકીને સ્કૂલથી લેવાના છે કે જાનકીની તબિયત ખરાબ છે, મારી તબિયત ખરાબ છે. ખરે પેલા વધારે બોલાતું નથી, બીજી તમે વાત કરું ઘરે જઈને. ટોટલ ટ્રક ઘરે આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે બપોરના 1:15. સવારના લગભગ 10:30 કોર્ટમાં ગયો હતો. જે 283નો અમારી પર કેસ થયો હતો. લગભગ 2 મહિના પહેલાં કે ફેબ્રુઆરી આજુબાજુ ને ફેબ્રુઆરી ત્યારે માર્ચમાં ને હે ને માર્ચમાં અમને બધાને લઈ ગયા હતા. મને ફેંકીવાળાને મોમોવાળાને બધાને પોલીસવાળા આગતા ટાઈમે લગભગ સન્ડે હતો. સન્ડેના દિવસે અમને મૂકી રાખેલા હતા. અને પછી ત્યાં કોર્ટમાં ગયો ને ત્યાં પેલા સાહેબને કાગળ એટલું મારું અને એ ભાઈ ફોર્મ લીધું અને ફોર્મ લઈને અમારી પાસે 100 રૂપિયા દંડ લીધો. પછી અમને છોડી દે. પણ ત્યાં ટાઈમ બહુ લાગ્યો કારણ કે ત્યાં જે મેડમ હતા મેડમ પછી બીજા કેસમાં ગયા હતા. તો કંઈ અત્યારે ઘર આવી ગયા છે. ફર્સ્ટ ક્લાસ હવે તો આજે લારી બંધ રાખી છે. તબિયત બેઉની અમારી ખરાબ છે. મારીને જાનકી આગળ બેસી છે ને સાચીને શાક બનાવે છે ટામેટાનું. તો ચલો કે પછી હવે શાક એવું બનાવે જન્મભૂમિને પાછળ તમને બતાવીશ શું બનાવ્યું. બરાબર અત્યારે જમી લીધું છે. 2:30 વાગ્યા છે. ટામેટાનું શાક અને સમોસા બહારથી લાવ્યા હતા અને ભાખરી આટલી વસ્તુ જમી લીધું છે. તો હવે છે ને દવા પીને સૂઈ જાઉં છું થોડીક વાર. અને અત્યારે વાગ્યા છે 2:30. જાનકીમાં અત્યારે સૂઈ જાય છે અને હવે તાકાત અશક્તિ જેવું લાગે. ખબર નહીં તાકાત જ નથી. બોલો કંઈ થાય. તો ચલો કંઈ ફટાફટ સૂઈ જાઉં છું. સૂઈને પાછું તમને મળું છું. સાચી સ્કૂલ આવી ગઈ છે ને એમ સ્કૂલે ગયો છે. એમને આજે છે ને મારી મોટી જાનકીની બહેનનો છોકરો ગયો હતો. હું નહીં ગયો હતો. રાતના વાગ્યા છે અત્યારે 9:20 થાય છે. જમીને બહાર બેઠા છે. આજે ભરગું બનાવ્યું હતું. બહુ કંઈ ખાસ તેલવાળું ખાધું નથી. અત્યારે છોકરાને બહાર આટોમાં લઈ જઈએ છીએ. થોડુંક રિકવરી જેવું લાગે છે. થોડુંક શું તાકાત જેવું લાગે છે. તો ચલો જઈએ બહાર આટો મારીએ છોકરાઓને લઈને પછી પાછા આવીશું. અત્યારે બહાર ગયા હતા પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે ઘરે પાછા આવી ગયા. અને રાતના વાગ્યા 9:30. અને આજે તો દિવસ તમને કહું ને કે અડધો દિવસ તો કોર્ટમાં નીકળી ગયો. ઘરે આવ્યો અને આરામ જ કર્યો છે આજે ફર્સ્ટ ક્લાસ. એટલે થોડુંક અત્યારે સારું લાગે છે. જાનકી મને થોડું સારું છે. મને સારું છે. તબિયત સારી છે. તો બસ ચલો આજના વિડીયોમાં આટલું જ છે. બધું કંઈ વધારે ખાસ નથી. તો કાલથી આપણું રેગ્યુલર રૂટિન ચાલુ થઈ જશે આપણું. બરાબર. તો મજા આવશે કાલથી. તો માઇન્ડ ફ્રેશ થશે. અને આજે છે ને મારા ફેસબુકના સ્ટેટસ પર મૂકેલું આજે લારી બંધ છે. કાલથી રેગ્યુલર લારી ચાલુ થશે. આજે કશાના કોલ નથી આવ્યા. ખાલી 2 જણના કોલ આવ્યા. બાકી કોઈના કોલ નથી આવ્યા. બાકી તો ઘણા કોલ આવતા બધા. તો સારું મેં વોટ્સએપ પર મૂકી દીધું. ઘણા બધા કસ્ટમરે જોયું. જે મારા રેગ્યુલર ક્લાયન્ટ છે બધાએ જોયું. એટલે સારું છે. તો બસ આ વિડીયોમાં આટલું જ છે. આઈ હોપ કે કાલે 100% રિકવરી થઈ જાય મારી. વધારે સારું. તો કરીએ કે આ જે પેલી તારીખ હતી તો નેગેટિવમાંથી ઠંડો. તો બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. પોતાનું ધ્યાન રાખજો અને બસ પોતાનું ધ્યાન રાખજો. જય માતાજી.